લાંબા સમયથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનો અભિનય, પોતાની ઉમદા કામગીરી છોડીને પોતાનું વ્યક્તિત્વ લોકો પર છોડી ગયા નરેશ કનોડિયા આજે આપણી વચ્ચે નથી રહ્યા। 77 વર્ષની ઉંમરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા। યુએન મહેતા હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ રહ્યા હતા। કોરોનાની ગંભીર બીમારીને કારણે તેમણે આજે અંતિમ શ્વાસ લીધા છે અને સાથે આજે કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। થોડા સમય પહેલાની જો વાત કરવામાં આવે તો 3 દિવસ પહેલા જ તેમના ભાઈ, મોટા ભાઈ મહેશ કનોડિયાએ આ જિંદગીને અલવિદા કહી દીધી અને ત્યારબાદ નરેશ કનોડિયાજી આપણી વચ્ચે નથી રહ્યા। ત્યારે તેમના અભિનયથી, તેમની ઉમદા કામગીરી અને અત્યાર સુધી તેમણે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અનેક પિક્ચરો આપી છે તેની છાપ તે દરેક વ્યક્તિત્વમાં છોડી ગયા છે। તેવા નરેશજી હવે આપણી વચ્ચે નથી રહ્યા ત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ખૂબ જ મોટી ખોટ। તો આપણે જે ગીત સાંભળ્યું, સાથે જીવશું સાથે મરશું, બંને ભાઈઓ આ ગીત ગાવ્યું હતું અને આ જ ગીત પ્રમાણે કંઈક એવા સંજોગો ઉભા થયા છે। 3 દિવસ પહેલા મોટા ભાઈ આપણી વચ્ચે નહોતા રહ્યા અને 3 દિવસ બાદ નરેશજી આપણી વચ્ચે હવે નથી રહ્યા। તો વધુ વિગતે વાત કરવા માટે અમારી સાથે વડોદરાથી હાર્દિક દીક્ષિત જોડાયા છે, અતુલ તિવારી યુએન મહેતાથી જોડાયા છે, સાથે સાથે નિવાસ સ્થાનેથી અમારી સાથે હિતલ પારેખ અમારી સાથે જોડાઈ ગયા છે। અતુલ, આપની પાસે આવીશ, હિતુ કુનડિયા પણ ત્યાં છે કારણ કે યુએન મહેતા હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ રહ્યા હતા। તેમના પાર્થિવ દેહને કઈ રીતે તેમના ઘર સુધી પહોંચાડવામાં આવશે? बिल्कुल ख्याति बात करिए तो 9:15 वाग्याની आसपास गुजराती फिल्मना सुपरस्टार गणाता नरेश कनोडियाનું નિધન થયું છે। આપણે દ્રશ્યમાં બતાવીશું કે જે હોસ્પિટલ મહેતા હોસ્પિટલ જે આવેલી છે તેના બી બ્લોક જે આપણે દ્રશ્યોમાં દેખાઈ રહ્યો છે ત્યાં કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવતી હોય છે અને જ્યારે નરેશ કનોડિયા કોરોનાગ્રસ્ત માલુમ પડ્યા ત્યારબાદથી તેમની સતત યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી અને છેલ્લા 2 થી 3 દિવસથી તેમની હાલત જે છે તે ક્રિટિકલ હતી। વેન્ટિલેટરના માધ્યમથી તેમની સારવાર સતત કરવામાં આવી રહી હતી। તજજ્ઞ ડોક્ટરો તેમની દેખભાળ કરી રહ્યા હતા, પરંતુ આખરે જે સમાચાર કદાચ તેમના જે દર્શકો છે જેમને સાંભળવા કદાચ હજી પણ જેમને વિશ્વાસ નહીં આવતો હોય તેવા પ્રકારના સમાચાર આખરે આજે 9:15 વાગ્યાની આસપાસ આવ્યા। જો નરેશ કનોડિયાની વાત કરવામાં આવે તો કોરોનાની જ્યારે તેમને અસર થઈ ત્યારબાદથી તેમને મગજ ઉપર અને તેમના કિડની ઉપર પણ કોરોના વાયરસની અસર થતી હોય તેવા પ્રકારની જે ખબર છે તે ડોક્ટરોના માધ્યમથી અત્યારે હાલમાં આપવામાં આવી રહી છે અને સાથે જ વાત કરવામાં આવે તો લગભગ 15 થી 20 મિનિટ જેટલો હજુ પણ સમય લાગશે જ્યારે નરેશ કનોડિયાનો જે મૃતદેહ છે તે એમ્બ્યુલન્સના માધ્યમથી આજે અત્યારે આ માર્ગ જોઈ રહ્યા છો આજ। બિલકુલ અતુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। સીધા જઈશું વડોદરા, હાર્દિક દીક્ષિત પણ અમારી સાથે જોડાયેલા છે। હાર્દિક, સવારથી જે સમાચાર સામે આવ્યા ખૂબ જ દુઃખના સમાચાર અને સાથે સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક ખૂબ જ મોટી ખોટ જે ક્યારે ન પૂરી કરી શકાય તેવી ખોટ આજે પડી છે કારણ કે નરેશભાઈ હવે આપણી વચ્ચે નથી રહ્યા અને અફવાની દુનિયાને તેમણે અલવિદા કહી છે। દીક્ષિતા, ચોક્કસથી 3 દિવસ પહેલા મહેશ કનોડિયા તેમજ અત્યારે જો વાત કરીએ તો નરેશ કનોડિયા, આમ કહી શકાય કે ગુજરાતની જનતાએ જે છે 2 અનમોલ રતન ગુમાવ્યા છે। ત્યારે વડોદરાના કેટલાક નાગરિકો અને કલાકારો આપણી સાથે છે, આપણે તેમનો અભિપ્રાય લેવાનો પ્રયાસ કરીશું। સૌથી પહેલાં એક આર્ટિસ્ટ છે, તેમની સાથે જાણવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, તમે યંગ આર્ટિસ્ટ છો, તમે એમની સાથેના જે યાદગાર પળો હોય
કયા પ્રકારનો એમનો નેચર હતો અને કઈ રીતનો સંબંધ હતો તમારો? અત્યારે ગુજરાતની અનમોલ રત્ન અમે ખોઈ બેઠા છે. એનું ઘણું દુઃખ ખાલી ફક્ત ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી નહીં પણ આખા ગુજરાતને એમની ખોટ પડશે. ને ખૂબ જ પ્રેમાળ વ્યક્તિ, એકદમ ડાઉન ટુ અર્થ કહીએ એવી રીતે, એ કોઈ નાના કલાકારને પણ મળતા ત્યારે એમની જોડે એવી રીતે વાત કરતા કે જાણે એ એમથી મોટો કલાકાર છે. એમને ખૂબ જ પ્રોત્સાહન કરતા, એમને ખૂબ સપોર્ટ કરતા. ઘણું બધું શીખવા મળતું હતું એમની જોડે. અત્યારે એક બહુ દુઃખની વાત, અમને બહુ જ દુઃખ થાય છે કે અમે બહુ સારો વ્યક્તિ ખોઈ દીધો છે. દીક્ષિતા, આપણી સાથે એક સિનિયર આર્ટિસ્ટ છે, તેમને નરેશ કનોડિયાજી બીમાર થયા અને પહેલાં જ આગળ એમને કામ કર્યું હતું. તેમની સાથે શું કહેશો? માંદગી પહેલાં જ તમે થોડા સમય પહેલાં તેમની સાથે કામ કર્યું હતું, કેવા છે પડો, શું કહેશો, કેટલું દુઃખ થાય છે? નમસ્તે, હું શૈલેષ પંડ્યા, સિનિયર એક્ટર. ખૂબ જ દુઃખની લાગણી સાથે મારે જણાવતા મને ખૂબ દુઃખ થાય છે કે એક દિવસ પહેલાં જ એમના બ્રધર મહેશભાઈ જતા રહ્યા અને જુગલ જોડી જે કહેવાતી હતી મહેશ નરેશ, આજે નરેશભાઈ કનોડિયા જે અમારી ફિલ્મ જગતના મેગા સ્ટાર કહેવાતા હતા, અનમોલ રતન સમા, આજે આપણી વચ્ચે નથી રહ્યા. જેણે અનેક સુપર ડુપર ફિલ્મો કરી, હિરણના કાંઠે, સાજન તારા સંભાળના, મોતીવેરાના ચોકમાં, ઢોલા મારું, અનેક સુપર ડુપર ફિલ્મો હિટ આપનાર અને ખૂબ જ નિખાલસ સ્વભાવના અને એકદમ હસમુખો સ્વભાવ ધરાવતા વ્યક્તિ આજે આપણી વચ્ચે નથી રહ્યા. ખૂબ જ દુઃખ થાય છે અમને બધાને. આજે હું વડોદરાના કલાકારો અને ગુજરાતના સમગ્ર કલાકારો વતી બંને ભાઈઓને હું ખૂબ જ ભાવભીની શ્રદ્ધાંજલિ આપું છું. ચોક્કસથી આ નરેશ મહેશ કનોડિયા સાથે કામ કરનાર કલાકાર હતા. આપણી સાથે વડોદરા શહેરના નાગરિકો પણ છે, યંગસ્ટર્સ છે, તેમની સાથે વાત કરીએ. શું કહેશો? બે અનમોલ રતન ગુમાવ્યા છે. આજે નરેશ કનોડિયાજીનું નિધન થયું છે, કેટલી દુઃખની લાગણી હતી? આપણા બધાના પ્રિય અભિનેતા એવા નરેશભાઈ કનોડિયા કે જેઓ ગુજરાતી સિનેમા જગતના એક અનમોલ રતન કહેવાતા હતા. ચોક્કસપણે એ વાત સાચી છે કે એમની જગ્યાએ બીજું કોઈ નહીં લઈ શકે અને સમગ્ર ગુજરાતની જે આપણી જનતા છે તેની ભાવભીની એક લાગણી જોડાયેલી છે તેમની સાથે. અને તેમના જે નિધનથી આ એક અત્યારે જુઓ તો એ ખૂબ જ ભાવભરેલું વાતાવરણ અત્યારે ઊભું થયું છે. અને અમે પણ બધા વડોદરાના યુવાનો અને અમે બધા લોકો પણ તેમને સારી રીતે શ્રદ્ધાંજલિ આપીએ છીએ કે તેમનું સ્થાન બીજું કોઈ પણ નહીં લઈ શકે અને તેમને આપણે યાદ રાખીશું. ચોક્કસથી તો દીક્ષિતા હતા તો વડોદરા શહેરના નાગરિકો અને ફિલ્મ જગત સાથે જોડાયેલા કેટલાક લોકો આપણી સાથે હતા. તેઓ અત્યારે ખૂબ જ દુઃખની લાગણી અનુભવી રહ્યા છે અને કહી રહ્યા છે કે ગુજરાતની જનતાએ સુપરસ્ટાર નહીં પરંતુ બે જે અનમોલ રતન છે તે ગુમાવ્યા છે અને તમામ લોકો જે છે પોતાની દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. દીક્ષિતા, બિલકુલ હાર્દિક, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. સીધા જઈશું હિતલ પારેખ તેમના નિવાસ સ્થાને છે. હિતલ, પરિવારજનો પર આજે એક મોટું આભ તૂટી પડ્યું છે કારણ કે બે વ્યક્તિઓ તેમણે ગુમાવ્યા છે. ભગવાન તેમને શક્તિ આપે આ જે પરિસ્થિતિ છે તેમાંથી બહાર નીકળવા માટે, કારણ કે 2 દિવસમાં 2 સ્વજનો ગુમાવવા, કારણ કે આ જે વ્યક્તિત્વ હતું ખૂબ જ ઉમદા વ્યક્તિત્વ, 2 ભાઈઓની જોડી એક સાથે. જી દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે કનોડિયા પરિવાર ઉપર એક મોટી આફત આવી પડી છે. આપણી સાથે કેટલાક એમના ચાહકો, એમના પ્રશંસકો અને એમના કુટુંબીજનો પણ સાથે જોડાયા છે. તમારી શું લાગણી? કારણ કે આજે નરેશભાઈનું દુઃખદ અવસાન થયું છે, 2 દિવસ પહેલાં મહેશભાઈનું દુઃખદ અવસાન. તમે શું કહેશો? હું તો એક જ કહેવા માગું છું કે ભૂતકાળમાં ભૂલશો નહીં અને ભવિષ્યમાં જન્મશો નહીં. આજે નરેશ મહેશની જોડી એટલે ભગવાન એમની આત્માને શાંતિ આપે, પરમાત્મા એમની શાંતિ આપે. આજે નરેશભાઈ એટલે આપણા બધાના દિલોની અંદર રાજ કરતા હતા અને ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટી એક ખોટ પડી છે કે બીજું તો શું કહું, પણ કહી શકો એવો કોઈ શબ્દ જ નથી. કે આપણા બધા જાણો છો કે હિન્દીના બચ્ચન સાહેબ હોય, સાઉથના રજનીકાંત હોય, એવા ગુજરાતના પણ આપણા નરેશ કનોડિયા સાહેબ છે. એટલે એમની ચાહના અને ખોટ તો બધા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પરવાની છે. એ બાબતે તો કઈ વડીલ, તમારા પોતાના વ્યક્તિગત એમની સાથેના શું રિલેશન કે કોઈ અનુભવ તમારા પોતાના એમની સાથેના? તો અમારા બાપાએ તો ઘણા બધા કામ કરેલા, ફોટોગ્રાફી કર્યા, એમના ઘરે એ વાત નથી. તમે કેવી રીતે એમની સાથે જોડાયેલા હતા? હા, એના બધા સરસ. તમે પોતે એમની સાથે કેવી રીતે જોડાયેલા હતા અને તમારા સ્વસરણો એમની સાથે શું છે, કેવા છે? એટલે ગુજરાતી પિક્ચરમાં અમારા માસીન છોકરા એમના ભેગું ફોટોગ્રાફી એમના જોડે પિક્ચરોમાં જતા ફોટોગ્રાફી કરતા. કોઈ એવી વાત કે જે તમને કાયમ માટે હવે યાદ રહેશે? કાયમ માટે એટલે આપણે એમની સાથે ક્યાં સર્કિટ હાઉસમાં જઈએ તો આપણી સાથે નીચે બેઠા હોય તો આવીને નીચે બેસી જાય અમારી સાથે, એવું.
વડીલ, શું નામ તમારું અને તમારી સાથે એમના સંસ્મરણો કેવા છે? નરેશભાઈ સાથે હું કાંતિભાઈની સાથે ઘણી વખત આવતો હતો અને નરેશભાઈ મારા ખાસ હું એમનો આશિક હતો અને અત્યારે એમને ભગવાન આત્માને શાંતિ આપે એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું. જી ચોક્કસ એવું કહી શકાય કે એમના નિવાસ સ્થાને જે પ્રશંસકો આવી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક એમના કુટુંબીજનો આવી રહ્યા છે, ક્યાંક એવા લોકો પણ આવી રહ્યા છે કે જેમની સાથે એમને કામ કર્યું છે. ક્યાંક ને ક્યાંક એમના જીવનમાં મહેશ નરેશનું એક આગવું યોગદાન રહ્યું છે. તેઓ અહીંયા શ્રદ્ધાંજલિ આપવા અને અંતિમ દર્શન કરવા માટે પહોંચ્યા છે. જી દીક્ષિતા. બિલકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. એવું કહેવાય છે કે કલાકારોનો એક જમાનો હોય છે, એક જમાના પછી તેમની સ્મૃતિ સતત વિસરાતી જતી હોય છે, પરંતુ નરેશજી એવા ઉમદા કલાકાર હતા કે સતત તેમણે પોતાની સ્મૃતિ, પોતાની છાપ લોકો પર એ બરકરાર રાખી હતી અને સતત તેઓ જમાના સાથે અપડેટ થતા રહ્યા હતા અને એટલા માટે જ લોકો પર તેમની એક છાપ તેઓ છોડી ગયા છે. દુઃખના સમાચાર અને આજે એ દરેક આંખો રડતી હશે કે જેમણે એમના વર્ષો જૂના પિક્ચરો જોયા હશે. ત્યારે નરેશ કનોડિયાના નિધનથી રાજ્યભરમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે ને ખાસ કરીને તેમના ગામ મહેસાણાની નજીક આવેલું કનોડા ગામમાં શોકનો માહોલ, કારણ કે એક સાથે બંને ભાઈઓએ જે આ દુનિયા છે તેને અલવિદા કીધી છે. સીએમ વિજય રૂપાણી, સી.આર. પાટીલે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. સાથે સાથે તેમની સાથે તેમણે જે સમય વિતાવ્યો હતો, તેમની સાથેની તેમની જે યાદો છે, ફરી એકવાર તે તમામ લોકો કે જેમણે નરેશજી સાથે, મહેશજી સાથે કામ કર્યું અને તે દરમિયાન તેમની મસ્તી મજાક અને તેમની વાતો ફરી એકવાર તે લોકોની સામે આવી ગઈ છે. નરેશ કનોડિયાના નિધનથી રાજ્યભરમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે. નરેશ કનોડિયાને યાદ કરીને ચાહકોની આંખમાં આંસુ સરી પડ્યા છે, કારણ કે એ સમયની ગુજરાતી ફિલ્મો, જ્યારે હિન્દી ફિલ્મોનું ચલણ ખૂબ ઓછું હતું, ત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર એક સમય રાજ કરતા નરેશ કનોડિયા હવે આપણી વચ્ચે નથી રહ્યા. ત્યારે તેમના નિવાસ સ્થાનેથી હિતલ પારેખ અમારી સાથે છે, વડોદરાથી હાર્દિક દીક્ષિત પણ અમારી સાથે જોડાયેલા છે. હાર્દિક, એક સમય જ્યારે હિન્દી ફિલ્મોનું ચલણ નહોતું ને ત્યારે ગુજરાતી ફિલ્મો કે જે ખૂબ જ ચલણમાં હતી, આજે એ દરેક આંખો રડી રહી હશે, કારણ કે નરેશજીને તેમણે એ રીતે યાદ કર્યા અને એ રીતે જોયા હતા. ચોક્કસથી દીક્ષિતા, જે બે અનમોલ રતન ગુમાવે છે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ખૂબ જ મોટી ખોટ વર્તાવાની છે. કારણ કે જે તમામ બંને જે સુપરસ્ટાર હતા તેઓ દરેક ગુજરાતીના દિલમાં વસતા હતા. ત્યારે વડોદરા શહેરના જે આર્ટિસ્ટ છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, અનમોલ રતન ગુમાવ્યા છે, કેટલી દુઃખની લાગણી અનુભવો છો અને તમારા અનુભવ કેવા છે એમના પ્રત્યે સાથેના? ગુજરાતી કલા જગત એટલે કે આપણું જે ઢોલિવૂડ છે તેના વિશ્વ વિખ્યાત કહી શકાય તેવા નરેશભાઈ કનોડિયા, જેટલા મેગા મિલિયન સ્ટાર ગુજરાતી ચલચિત્ર જગતના, તેમણે આજે જે વિદાય લીધી છે, ખૂબ જ દુઃખની લાગણી છે ગુજરાત માટે પણ અને ગુજરાતી કલા જગત માટે પણ. આજે એક એક કલાકાર જાણે એની આંખમાં આંસુ લઈએ એમ ગુજરાતની અંદર આજ સવારથી જેવું મોજું ફેરવેલું છે. તમે જોવા જશો મહેશભાઈ કનોડિયા, જેમના અવસાનના 48 કલાક બાદ જ તેમના નાના ભાઈ નરેશ કનોડિયાએ વિદાય લીધી છે. અને આ એક એવી બેલડી હતી જે વિશ્વવિખ્યાત અનેક શો કર્યા છે, અનેક ગુજરાતી ચલચિત્ર જગતનું નામ ઊંચું કર્યું છે. તેઓ આજે આપણી વચ્ચે રહ્યા નથી. ચોક્કસપણે ગુજરાતી કલા જગતમાંથી બહુ મોટી ખોટ પડશે અને આ ખોટ કોઈ નહીં પૂરી શકે. આવનારા બહુ મોટી ખોટ પડશે. તમે શું કહેશો? બંનેની આત્મીયતાની વાત કરીએ, બંને શરૂઆતથી સાથે જ કામ કર્યું અને ગણતરીના કલાકોમાં સાથે જ વિદાય લીધી. કેટલું દુઃખ અનુભવ છે અને કેટલી આત્મીયતા હતી એમના બંને વચ્ચે? સંઘર્ષમય જીવનથી સફળતાના શિખરો સુધી બંને એકબીજાનો હાથ પકડીને સાથે ચાલ્યા. કારણ કે એમનું શરૂઆતનું જીવન ખૂબ જ સંઘર્ષમય હતું અને ત્યારબાદ એ ગુજરાતી ફિલ્મ જગતના સમ્રાટ તરીકે પણ એમણે પોતાનું આધિપત્ય ભોગવ્યું. એવી બેલડી કે જેણે અંતિમ શ્વાસ સુધી આ હાથ છોડ્યો નહીં અને માત્ર 48 કલાકના આ ટૂંકા ગાળામાં બંને બેલડીઓ આ ગુજરાત રાજ્યને, ગુજરાતના આ કલા જગતને, હું એક ગાયક કલાકાર છું, સંગીત જગતને પણ એવી મોટી ખોટ પડી છે. કારણ કે ઓઠણી ઓઠું જ્યારે પણ ગવાશે ત્યારે મહેશભાઈ અને નરેશભાઈ સદા દિલમાં અમર રહેવાના છે. ચોક્કસથી બંને સદા દિલમાં અમર રહેવાના છે. તમે શું કહેશો? યંગસ્ટર છો, બોલિવૂડનું તો અલગ સ્થાન છે જ, પરંતુ ગુજરાતી જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે તેને પોતાનું આગવું સ્થાન જાળવી રાખ્યું છે. તેની પાછળ બંને કલાકારોની
ભરપૂર મહેનત છે. યંગસ્ટર શું કહેશો? શ્રી નરેશભાઈ કનોડિયાનું જે અવસાન થયું છે એની આગળ જ મહેશભાઈ કનોડિયા એટલે કે બંને ભાઈઓનું અવસાન થયું છે. એ બદલ અમે લોકો એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. એમના પરિવાર સાથે અમારી સાંત્વનાઓ છે અને એમના અવસાનથી ફિલ્મ ક્ષેત્રને ના પૂરા એવી ખોટ પડી છે અને સાથે સાથે એમનું જે જીવન છે એ ગુજરાતના યુવાનો અને આગામી પેઢીને પ્રેરણાદાયક રહેશે. ચોક્કસથી બંને જે કલાકાર છે તેમનું જીવન ગુજરાતના યુવાનોને પ્રેરણારૂપ રહેશે તેવું વડોદરા શહેરના નાગરિકો અને આર્ટિસ્ટો કહી રહ્યા છે. દીક્ષિતા, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયેલા રહેજો. આપની પાસેથી સતત અપડેટ્સ લેતા રહીશું. તો અભિનેતા હિતેન કુમારે પણ નરેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ આપી છે. ઇન્ડસ્ટ્રીને ખૂબ જ મોટી ખોટ પડી છે. હિતેન કુમારનું આ નિવેદન, મહેશ અને નરેશ રામ લક્ષ્મણની જેમ જીવ્યા છે. તો હિતેન કુમારે આપી નરેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ. મહેશ અને નરેશ રામ લક્ષ્મણની જેમ જીવ્યા છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ખૂબ જ મોટી ખોટ પડી છે. આજે સવારે જે સમાચાર મળ્યા છે એ સમાચાર સાંભળીને મને નથી સમજ પડી રહી કે શું રિએક્ટ કરવું. નરેશ કનોડિયા પરિવાર, મહેશ કનોડિયા, મહેશભાઈ અને નરેશભાઈની જર્ની વિશે આપણે દાયકાઓથી જાણીએ છીએ કે સંઘર્ષના સમયથી બંને ભાઈઓ રામ લક્ષ્મણની જેમ જ જીવ્યા. દરેક સફરમાં સાથે રહ્યા અને એમની અંતિમ સફરમાં પણ બંને સાથે રહ્યા. માત્ર 48 કલાકનો એક ગાળો વચ્ચે રહ્યો. ખૂબ મોટી ખોટ, ખૂબ ઓછા વ્યક્તિઓના ગયા પછી ખરેખર આપણે કહી શકીએ કે એક આખા યુગનો અંત આવ્યો. આ બંને ભાઈઓની વિદાયથી ખરેખર કળા જગત એટલે કે સિનેમા અને સંગીતના ક્ષેત્રે ખરેખર એક યુગનો અંત આવ્યો છે. ખૂબ બધા સંભાળના છે પણ આ ક્ષણે એ સૂઝી નથી રહ્યા કારણ કે આઈ એમ શોક્ડ, સેડન્ડ. મન ખરેખર ખૂબ ઉદાસ થઈ ગયું છે. ઈશ્વર એમના આત્માને શાંતિ અર્પે અને એમના પરિવારને હિંમત આપે આ આઘાત સહન કરવા માટે. એ જ ઈશ્વરને પ્રાર્થના. નરેશભાઈ, મહેશભાઈ હંમેશા યાદ રહેશો દાયકાઓ સુધી. લવ યુ. તો એક સંગીતકાર, એક અભિનેતા અને લોકસભાના પૂર્વ સાંસદ નરેશભાઈ હવે આપણી વચ્ચે નથી રહ્યા ત્યારે તેમના ચાહકોમાં આજે શોકની લાગણી પરિવારજનો પર આપ તૂટી પડ્યું છે કારણ કે એક સાથે બંને સ્વજનો તેમણે ગુમાવ્યા છે. અમારી સાથે અમારા સહયોગી ખ્યાતિ પણ જોડાયા છે. નિવાસ સ્થાનેથી હિતલ પારેખ અમારી સાથે છે. હાર્દિક દીક્ષિત પણ અમારી સાથે જોડાયેલા છે. તેમના નિવાસ સ્થાને જઈશું. શું ગતિવિધિઓ ચાલી રહી છે અને તેમના જે ચાહકો છે શું તેમને તેમના અંતિમ દર્શન માટેની પરવાનગી આપવામાં આવી છે કે નહીં? હિતલ, જી ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારની અહીંની સ્થિતિ છે ચોક્કસ એ અંતિમ દર્શન કરવા મળશે નરેશ કનોડિયાની એ જ આશાએ એમના ચાહકો અહીંયા આવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક કોરોનાને કારણે મૃત્યુ થયું છે એટલે હજુ એ શંકાનો વિષય છે કે અહીંયા કેટલી વાર માટે એમનો પાર્થિવ શરીર લાવવામાં આવશે કે પછી સીધું સ્મશાન ગૃહે અંતિમ સંસ્કાર માટે કોવિડ-19ની ગતિ જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન પ્રમાણે કરવામાં આવશે એ હજુ અહીંયા સ્પષ્ટ થયું નથી. સ્વાભાવિક છે કે નરેશભાઈના દીકરા હિતુ કનોડિયા અત્યારે યુએન મહેતા હોસ્પિટલમાં છે. એ પાર્થિવ શરીર લઈને સીધા જ ગાંધીનગર આવશે. ક્યાંક ને ક્યાંક એમના જે સ્વજનો છે એમના માટે અંતિમ દર્શન માટે 2-5 મિનિટનો સમય આપવામાં આવે અને ત્યાર પછી અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવે એ પ્રકારની વાતો અત્યારે અહીં સીધી રીતે સામે આવી રહી છે. પણ અંતિમ દર્શન કરવા મળશે નરેશભાઈના એ જ આશાએ મોટી સંખ્યામાં લોકો ધીરે ધીરે અહીંયા એકઠા થઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક એક શોકાતુર માહોલ છે અને સાથે સાથે જોવા જઈએ તો વર્ષોની જે કલા છે, કલાના આ પૂજારીઓ છે, સાથે સાથે સ્નેહીજનો છે, સાથે અનેક લોકો એવા પણ અહીં આવ્યા છે કે જેમના જીવનમાં મહેશ નરેશનું એક આગવું યોગદાન છે. તેમની જીવનમાં ક્યાંક ને ક્યાંક નાનો મોટો કામધંધો કરતા હતા પણ મહેશ નરેશે હાથ પકડવાથી તેમની જે કામધંધો છે એ કામધંધામાં બરકત આવી છે એ પ્રકારની પણ વાતો અનેક રીતે અહીં સામે આવી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એક અંતિમ દર્શન કરવા મળશે એ આશાએ અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. જી, આપ અમારી સાથે જોડાયેલા રહેજો.
બિલકુલ દીક્ષિત પણ આપણી સાથે છે. દીક્ષિત, સીધા આપની પાસે આવીએ છીએ. વડોદરા ખાતે અત્યારે જે રીતે એક માહોલ સમગ્ર ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે, તમામના લોકપ્રિય કલાકાર આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ હવે તેમના અંતિમ દર્શન માટે પણ લોકો જે છે તે તરસી રહ્યા છે. તેમના અંતિમ દર્શન થશે કે નહીં, શું કહેવું છે લોકોનું તે પણ જાણીએ. ચોક્કસથી આપણી સાથે વડોદરાના કેટલા ફિલ્મ કલાકારો છે અને નાગરિક પણ છે, તેમની સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કરીશું. તમે શું કહેશો, તમે આર્ટિસ્ટ છો, એમના અંતિમ દર્શન કરવા માટે જવાનો છો કે નહીં, કઈ રીતનું આયોજન છે આગળ? હા, અમારે આયોજન છે, પ્લાનિંગ કરી રહ્યા છે, કારણ કે એમનું અંતિમ દર્શન કરવું ખૂબ જ જરૂરી છે અને અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ જોવા માટે બધા આર્ટિસ્ટો વડોદરાના ભેગા થઈને. ચોક્કસથી વડોદરા શહેરના આર્ટિસ્ટો ત્યાં અંતિમ દર્શન માટે જવાનું આયોજન કરી રહ્યા છે. તમે શું કહેશો, કઈ રીતનું આયોજન છે? અમે બરોડાના કલાકારો બધા ભેગા થઈ અને બસ પ્લાન કરી જ રહ્યા છીએ તેમના અંતિમ દર્શન કરવા માટેની, અને ટૂંક સમયમાં જ અમે નીકળવાની તૈયારી કરી રહ્યા છીએ. વડોદરા શહેરના નાગરિકો છે અને આર્ટિસ્ટ છે, તેઓ પણ જે અંતિમ દર્શન છે તે કરવા માટે વડોદરા શહેરથી નીકળવાના છે, તેઓ આયોજન કરી રહ્યા છે. તમામ લોકો જે છે તમામની અંદર દુઃખનું મોજું ફરી વળ્યું છે, કારણ કે જે સુપરસ્ટાર છે તેઓના જે છે તમામ લોકોના દિલમાં વસેલા હતા ખ્યાતિ. અને અત્યારે વડોદરા શહેરની વાત કરીએ તો સામાન્ય નાગરિકો હોય કે પછી ફિલ્મ જગત સાથે જોડાયેલા લોકો હોય, તમામ લોકો દુઃખની લાગણી અનુભવી રહ્યા છે અને અંતિમ દર્શન કરવા માટે જવાની તૈયારી કરી રહ્યા છે ખ્યાતિ. એક વ્યક્તિની એક જગ્યા હોય છે અને તેમની ખોટ કોઈ પૂરી ન કરી શકે, ને તેવી જ રીતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ સુપરસ્ટાર નરેશ કનોડિયાજીની ખોટ કોઈ પૂરી નહીં કરી શકે, કારણ કે તેમણે આજે આપણા બધાની વચ્ચે એક વિદાય લીધી છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના રજનીકાંત કહેવાતા નરેશ કનોડિયાજીનું નિધન થયું છે. 300થી વધુ ફિલ્મોમાં કામ કરનાર નરેશ કનોડિયા 77 વર્ષની ઉંમરે પણ એટલા જ જિંદાદિલ અને ખુશ મિજાજ હતા. તેની સાબિતી છે તેમના જન્મદિવસે ઝી 24 કલાકના એડિટર દીક્ષિત સોની સાથેનો તેમનો આ ખાસ શીર્ષ સંવાદ. જુઓ તેમની સાથેના યાદગાર સંભારણા. રાજકારણની વાત કરીએ નરેશભાઈ, ફિલ્મોમાં આપ એક સુપરસ્ટાર તરીકે હતા. તમે રાજકારણમાં કેવી રીતે આવ્યા? આમ તો આપ કનોડાથી, પરંતુ આપ 2002માં ચૂંટણી લડ્યા કરજણથી આપ ચૂંટણી લડ્યા અને વિધાયક બન્યા, એમએલએ બન્યા, ધારાસભ્ય બન્યા અને 5 વર્ષ સુધી લોકસેવા પણ આપે કરી. આપની પાસેથી એ જાણવા માંગીશ કે એક રાજનેતા તરીકેનો આપનો અનુભવ કેવો રહ્યો? હીરો અને રાજકારણનો આસમાન જમીનનો ફરક છે. મહેશભાઈ પહેલી વાર 90ની સાલમાં પાટણની લોકસભાની સીટ ઉપર ભાજપ તરફથી લડ્યા. જી જી. ખૂબ જ અમને તો રાજકારણ એ વખતે નહોતું આવડતું ને અત્યારે નહીં આવડતું, પણ એ ત્યારથી મહેશભાઈ જીતતા આવ્યા. 4 વખત મહેશભાઈ પાટણની લોકસભાની સીટ પર જીતતા આવ્યા. પછી મારો પ્રશ્ન આવ્યો તો એમાં મોદી સાહેબ સીએમ હતા જી, અને 2002ની વાત છે. તો મને કહ્યું કે નરેશ તું કરજણ જા. હા, કરજણ એક એવી છે કે ત્યાં આગળ 50 વર્ષ જ્યારથી દેશ આઝાદ થયો ત્યારથી ભાજપ કોઈ દિવસ જીત્યું નથી જી. ભાજપનો ભગવો ત્યાં લહેરાયો નહોતો જી, ને 50 વર્ષો સુધી એક કોંગ્રેસ પાસે જ સીટ હતી જી. પણ મને મોદી સાહેબે મોકલ્યો, ત્યાં લોકોએ ખૂબ મહેનત કરી અને હું 25,000 વોટોથી કરજણમાં જીતેલો. ક્યાં વાત! લાઈફમાં ફર્સ્ટ ટાઈમ કરજણ ભાજપનું થયું. ક્યાં વાત! એ રીતે હું આવ્યો. ત્યાર પછી મારે મહેશભાઈ પાર્ટીના 6 મહિનામાં 35 શો થતા. ઓકે. તદુપરાંત એના ગીતો રેકોર્ડ કરવા પડતા. જી. એટલે ટાઈમ હું નહોતો ફાળવી શકતો, મારી વાઈફને પણ હું ટાઈમ નહોતો આપી શકતો. જી. એટલે વધારે રાજકારણમાં હું ધ્યાન નહોતો આપી શક્યો. પણ એનો રેકોર્ડ હિતુભાઈ હતો. એને પ્રભુએ બંને લાઈનો આપી, સુપરસ્ટાર થયો, ત્યાં બી નામ સરસ થયું. અને રાજકારણમાં હજી તો 2 વર્ષ થયા છે જી. અને એના વિસ્તારની અંદર જે ધમાચોકડી મચાવે છે, હિતુ કનોડિયાનું જે નામ છે અને જે રીતે લોકો પ્રેમ કરે છે, આપણે બહુ ઓછા ધારાસભ્યો સાથે પબ્લિક આ રીતે મળતું હોય એવું જોયું છે. ક્યાં વાત! બિલકુલ સાચી વાત છે. દિવસ દરમિયાન એમની દિનચર્યા શું રહેતી હોય છે? ટીવી જોઈએ, ખાસ કરીને જી 24 કલાક જોતા હોઈએ, એટલે બહુ એ ના કરતા. એ તો મારા ગીતો આવે છે એટલે જોઉં છું. ગ્રેટ ગ્રેટ.
નરેશભાઈ, ડાન્સ અને મ્યુઝિક આ બંને તમારી સાથે, એટલે કે તમારા ઝહેનમાં, તમારા આત્મામાં વસેલા છે. કોઈ એવું એકાદું ગીત જે આજે તમે ઝી 24 કલાકના દર્શકો માટે ગુનગુનાવવા માંગતા હોય? કે ઓઢણી ઓઢું ને ઉડી જાય, નાના રે રેવાય, નાના રે સેવાય, ના કોઈને કહેવાય હાય હાય. બ્રાહ્મણ હોય ને એ જનોઈથી ઓળખાય, બ્રાહ્મણ હોય એ જનોઈથી ઓળખાય. અરે ભાઈ, નેતા હોય એ ખેસથી ઓળખાય, અને ડોક્ટર હોય સ્ટેથોસ્કોપથી ઓળખાય. પણ આ તમારો નરેશ કનોડિયો ઓઢણીથી ઓળખાય. ઓનલાઈન પર અમારી સાથે જોડાયા છે દીપિકા ચુકલિયા. દીપિકાજી, આપે પણ નરેશ કનોડિયાજી સાથે ઘણું કામ કર્યું અને તેમની સાથેના કેટલાક સંસ્મરણો આપણે યાદ કરી રહ્યા છે. તેઓ આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ તેમનો જે એક સ્વભાવ તેમના જીવનની અંદર, તેમના કારકિર્દીની અંદર, સેટ ઉપર કયા પ્રકારની યાદગીરી છે આપની? નરેશભાઈ બહુ જ હસમુખા એન્ડ ફન લવિંગ, રિસ્પેક્ટફુલ અને ફેમિલી ઓરિએન્ટેડ હતા. એમના ભાઈ માટે, એમની ફેમિલી માટે, વાઈફ, પત્ની, દીકરાઓ માટે, ફેમિલી માટે ખૂબ એમને લાગણી હતી. અને સાથે સાથે એમને લાગણી સેટ પર બધા જ માણસો માટે હતી. જ્યારે લંચ પતી જાય તો બધાને પૂછે ટિકિટ કરીને કે તમારું લંચ પતી ગયું, મજા આવી, ઓકે છો? આપણે નેક્સ્ટ શેડ્યુલમાં પણ પાછા મળીએ તો બધાને પૂછે કે બધું ઓકે છે, મજા હતી, બધું બરાબર હતું. He was very caring, very sensitive and extremely giving. As an actor, normally, આવા ના હોય. Actors are very, પોતાનું બહુ હોય એ લોકોને. But normally, Nareshbhai noticed that he was very giving. સમાજ માટે, લોકો માટે સેવા કરવાની એમની ભાવના હતી. એમને ઓલવેઝ he had a good word to talk. અને બહુ ધ્યાન રાખતા હતા, બધાનું સેટ પર ધ્યાન રાખતા હતા. હું ફર્સ્ટ ટાઈમ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એમની સાથે મેં કામ કર્યું તો હી વુડ મેક શ્યોર કે આઈ વોઝ વેરી વેરી કમ્ફર્ટેબલ. મારું ખાવાનું પીવાનું, કે ભાઈ ભાઈવું નહીં ભાઈવું, તો દિવસોના ત્યાં ખાવાનું આવી જાય છે કે નથી આવ્યું, બધી જ રીતના. એટલે હી વોઝ એક્સ્ટ્રીમલી ગુડ પર્સન, બહુ જ સરસ વ્યક્તિ હતા. હવે હું એમની એક્ટિંગ એબિલિટી એન્ડ ડાન્સિંગ એબિલિટી, તો ઇટ વોઝ અ ડિફરન્ટ સ્ટોરી. અને જે રીતના એ સેટ પર ઇમ્પ્રોવાઇઝ કરતા હતા, જે ડાન્સિંગ ઇમ્પ્રોવાઇઝ કરતા હતા, ઇટ વોઝ ફેબ્યુલસ. એટલે આપણે એમ જોઈએ ને આપણને નવાઈ લાગી કે ઓ યસ. દીપિકાજી, અમે તમને જોયા છે, તેમની સાથે આપણે જ્યારે ડાન્સની વાત કરી છે, એ એક અલગ જ અંદાજ તેમનો જોવા મળતો હતો. તે અભિનયની વાત હોય, તેમના ડાન્સની વાત હોય, ગીત સંગીતની વાત હોય, શું કહેશો આપે? તમે ત્યારે તેમની સાથે ડાન્સ કરી રહ્યા હતા, કઈ રીતે, કેટલું બધું શીખવા મળતું હોય તેમના પાસેથી? એબ્સોલ્યુટલી, ડાન્સિંગ માટે તો બહુ જ શીખવા મળતું હતું. બિકોઝ હું ઓલરેડી એક્ટર તો હતી જ, પણ મેં બહુ ડાન્સમાં મને બહુ પ્રેક્ટિસ નહોતી. પણ એ જે રીતના કરતા, હું નરેશભાઈને કાયમ કહેતી, નરેશભાઈ યુ વિલ હેવ ટુ હેલ્પ મી ફોર ધીસ ડાન્સ. સો હી સે તમે ચિંતા જ નહીં કરો, તમે ખાલી ઉભા રહો, હું આગળ પાછળ ડાન્સ કરીશ. મેં કીધું ના, એવું નથી. મેં કીધું મારે પણ કરવું છે તમારી સાથે, પણ મેં કીધું મને તમે હેલ્પ કરજો સ્ટેપમાં. અને જે રીતના એ સપોર્ટ કરતા અને જે રીતના એ બતાવતા, અને he was very supportive and he always understood કે movie making is a team work. So one second. બિલકુલ દીપિકાજી, આભાર. આપણી સાથે મનોજ જોશી પણ જોડાયા છે. મનોજભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં. આજે જ્યારે એક અભિનેતા, લોકસભાના પૂર્વ સાંસદ નરેશજી આપણી વચ્ચે નથી રહ્યા, કઈ રીતે તમને યાદ કરશો, કઈ રીતે તમને શ્રદ્ધાંજલિ આપશો? નરેશભાઈ કનોડિયા, જેમને આપણે મિલેનિયમ મેગા સ્ટાર તરીકે જાણતા હતા, દરેકે દરેક ગુજરાતી પ્રેક્ષક એમને બહુ જ પ્રેમ કર્યો છે. અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એક બહુ સર્વોચ્ચ સ્થાન એમનું હતું. એક કલાકાર તરીકે, એક માણસ તરીકે બહુ જ શ્રેષ્ઠ હતા. અને બીજું એક વાત કે 2 દિવસ પહેલા હમણાં મહેશભાઈનું અવસાન થયું અને 2 દિવસ પછી નરેશભાઈનું. એટલે મને એમની મુલાકાત યાદ છે કે બંને ભાઈ
એટલે સ્ટ્રગલના સમયથી એમનો સંઘર્ષ જો દરેક માણસે સાંભળ્યો જ છે, પણ એ ખરેખર એક આદર્શ સંઘર્ષ હતો. એટલે કે જીવનમાં આટલી પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરી આટલું સંઘર્ષમય જીવન જીવી અને આટલા સર્વોચ્ચ પદે ગયા પછી પણ એ એટલા જ ડાઉન ટુ અર્થ હતા, નમ્ર હતા. અને બીજી એક વાત કે બંને ભાઈઓનું કુટુંબ એક સાથે રહેતું, એ બહુ અભૂતપૂર્વ વાત હતી આજના જમાનામાં. કે એ એટલે મોટા ભાઈ એમને હિતુભાઈ, હું તો એમના ઘરે ગયો છું, એ કુટુંબ કેવી રીતે રહેતું હતું હળી મળીને, આ એક શીખવા જેવી વાત છે. અને એમનો સંઘર્ષ એ દરેક માણસ માટે આદર્શ છે કે ગમે એટલી કોઈ પણ પરિસ્થિતિ હોય એમને માનસિક રીતે એનો બધી જ રીતે એનો સામનો કર્યો. અને એક સંગીતમય યાત્રા જેની મહેશ કુમાર એન્ડ પાર્ટી, જેમાં બંને ભાઈઓ એક સાથે સ્ટેજ પર હોય. અને નરેશભાઈ તો ડાન્સ કો, અભિનય કો, મિમિક્રી કો, એમની ડાન્સની એક પોતાની અદા હતી, શૈલી હતી, જે આપણે બધા જ સૌ કોઈ પરિચિત છીએ. અને એ સ્ક્રીન પર આવે એટલે સીટીઓ, તાળીઓ એ બધું જ જોયું છે. એટલે એમનું યોગદાન તો ગુજરાતી ચલચિત્રમાં આપણે એ તો ચિરંતન રહેશે, સદાકાળ એવું જ રહેશે. બસ ભગવાનને પ્રાર્થના કે એમને ભગવાન સદગતિ આપે ને એમના ચરણોમાં પ્રભુ મહાદેવ સ્થાન આપે. અને બંને ભાઈઓ સંઘર્ષની સ્થિતિમાંથી અંતિમ શ્વાસ સુધી એક સાથે જીવ્યા, એક સાથે સંઘર્ષ કર્યો, એક સાથે સો કોલ્ડ સક્સેસ કહી શકાય એ બધી જ મેળવી. એ બંને જણા મને એમ લાગે છે કે ઓર્કેસ્ટ્રા જોવાની ચીજ છે એવું સંસ્થાપક કહી શકાય કે જેને ઓર્કેસ્ટ્રા નામની એક કોન્સેપ્ટ સ્થાપી મહેશ કુમાર એન્ડ પાર્ટી. એ પહેલા કોઈ દિવસ એવો અનુભવ પછી બધા ઓર્કેસ્ટ્રા શરૂ થયા. ઓર્કેસ્ટ્રા સાંભળવાની, જોવાની હોય એ વસ્તુ એમણે શરૂ કરી. એ બહુ અદ્વિતીય બેલડી હતી. રામ લક્ષ્મણની જોડી જ આપણે કહી શકાય. એ સાથે જીવ્યા અને સાથે અંતિમ શ્વાસ લીધો. આ દુનિયાની અભૂતપૂર્વ ઘટના છે. એટલે એ બંનેને હું વંદન કરું છું, એમની સ્મૃતિને વંદન કરું છું અને ભગવાન મહાદેવને પ્રાર્થના કરું છું કે બંનેને સદગતિ આપે, મોક્ષ આપે ને એમનું કાર્ય સદાકાળ અમારા બધા માટે આદર્શ બની રહેશે. જી બિલકુલ, આપનો આભાર મારી સાથે જોડાયા તે બદલ. તો તેમનું જે ચરિત્ર છે, તેમનું જે લોકો સાથેની વાત કરવાની તેમની જે શૈલી છે, તેમનું વ્યક્તિત્વથી તેઓ લોકોના દિલોમાં જીવતા રહેશે.